અમન અને રિયા ગામડાની એક શાળામાં ભણ્યા. બંને યુવાન હતા, પરંતુ તેમની મિત્રતા ખૂબ જ ગાઢ હતી. અમન અને રિયા શાળાના પહેલા દિવસે મળ્યા હતા. ધીમે ધીમે તેમની મિત્રતા એટલી ગાઢ બની ગઈ કે બંને એકબીજા વગર સ્કૂલે જવાનો વિચાર પણ કરી શક્યા ન હતા. આ મિત્રતા ધીમે ધીમે તેમના હૃદયમાં બાળપણના સાચા પ્રેમમાં ફેરવાઈ રહી હતી, જે બંને સમજી શક્યા ન હતા. અમન અને રિયાની મિત્રતાના નિર્દોષતાની સાથે દુષ્કર્મ પણ સામેલ હતું. બંને શાળાના રમતના મેદાનમાં સાથે ખૂબ જ મસ્તી કરતા. ક્યારેક અમન રિયાને ચીડવે છે તો ક્યારેક રિયા અમનને ચીડવે છે, પણ તેનો નિર્દોષ બાળપણનો પ્રેમ આ તોફાનોમાં સ્પષ્ટ દેખાતો હતો. તે દિવસોમાં બંને વચ્ચેનો સંબંધ એટલો પવિત્ર હતો કે તેઓ તેને પ્રેમને બદલે માત્ર મિત્રતા માનતા હતા. સમય જતાં અમન અને રિયા વચ્ચેની મિત્રની ગાંઠ બની, પરંતુ હવે આ મિત્રતા માત્ર મિત્રતા પૂરતી સીમિત નથી રહી. રિયાને સમજાયું કે તે અમન વિના અધૂરી છે. અમન ના હોત તો તેનો દિવસ ઉદાસ હોત, અને તેને સમજાયું કે આ કોઈ સામાન્ય મિત્રતા નથી, પણ બાળપણનો સાચો પ્રેમ હતો. પરંતુ તેણે ક્યારેય આ વાત જાહેર કરી નહીં, કારણ કે તેને ડર હતો કે તેમની મિત્રતા બગડી જશે. અમન પણ રિયા વગર બેચેની અનુભવ્યો લાગ્યો. તે સમજી શક્યો ન હતો કે તેના હૃદયમાં આ વિચિત્ર લાગણી શા માટે છે. જાણે પણ રિયા તેનાથી દૂર જતી રહી ત્યારે તેનું મન ઉદાસ થઈ જતું. ધીરે ધીરે અમન પણ સમજી ગયો કે તેના દિલમાં રિયા માટે બાળપણનો સાચો પ્રેમ છે, પરંતુ તેણે તે વાત પણ પોતાના દિલમાં છુપાવી રાખી, કારણ કે તેને ડર પણ હતો કે આ કારણે રિયા ગુસ્સે થઈ જશે. શાળાની યાદો અને મિત્રતાની ગાઢતા. અમન અને રિયાનો સ્કૂલનો સમય તેમના જીવનનો સૌથી ખાસ સમય હતો. બંને એકબીજા સાથે દરેક ક્ષણ જીવતા હતા. તેમની વચ્ચેની આ ગાઢ મિત્રતા ધીમે ધીમે બાળપણના પ્રેમમાં બદલાઈ ગઈ. બંને વચ્ચે એટલી સમજણ હતી કે તેઓ કશું બોલ્યા વગર એકબીજાની લાગણીઓને સમજી શક્યા હતા. શાળાની દરેક સ્મૃતિને તેનો નિર્દોષ બાળપણનો પ્રેમ પ્રતિબિંબ થતો હતો. જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ સમાજનું દબાણ પણ વધતું ગયું. હવે લોકો તેમની મિત્રતા પર સવાલ ઉઠાવવા લાગ્યા. તેના માતા પિતાને પણ ચિંતા હતી કે આ મિત્રતા ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. અમન અને રિયા માટે હવે એ માત્ર મિત્રતા ન હતી, પરંતુ તેમનો બાળપણનો સાચો પ્રેમ હતો. બંને જાણતા હતા કે કોઈ મુશ્કેલીના કારણે તેમનો સંબંધ તૂટવાનો નથી, પરંતુ તેમ છતાં સમાજનું દબાણ તેમને પરેશાન કરવા લાગ્યું. શાળા પૂરી કર્યા બાદ અમન અને રિયાને અભ્યાસ માટે અલગ અલગ શહેરોમાં જવાનું થયું. આ સમય તેના માટે સૌથી મુશ્કેલ હતો. તેઓ જાણતા હતા કે અંતર પ્રેમ તેમના બાળપણના પ્રેમનો નબળો પાડી શકે છે, પરંતુ તેઓ એકબીજાને વચન આપ્યું હતું કે ગમે તે હોય તેઓ તેમના પ્રેમને તૂટવા નહીં દે. અમન અને રિયાને એકબીજા માટે જ લાગણીઓ હતી. તે ગમે તે અંતરને પાર કરી શકતી હતી. અલગ અલગ શહેરોમાં રહેવા હોવા છતાં અમન અને રિયા એકબીજા સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. તેઓ એકબીજાને પત્રો લખતા, જેમાં તેમની દરેક નાની મોટી બાબતોમાં સમાવેશ થતો. એ પત્રોમાં તેમનો સાચો બાળપણનો પ્રેમ સ્પષ્ટ દેખાતો હતો. પત્રો દ્વારા તેઓએ તેમની લાગણીઓ વ્યક્ત કરી અને એકબીજાની નજીક અનુભવ્યા. તેમની લવ સ્ટોરી હવે પત્રો દ્વારા જીવિત રહી હતી. સમય પસાર થતો ગયો અને અમન અને રિયાના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા, પરંતુ તેનો બાળપણનો પ્રેમ દરેક મુશ્કેલીનો સામનો કરતો રહ્યો. તેઓ જાણતા હતા કે તેમનો પ્રેમ સાચો છે અને કોઈ પણ કસોટીને પાર કરી શકે છે. તેઓએ એકબીજાને વચન આપ્યું હતું કે તેઓ એકબીજાને ક્યારેય છોડશે નહીં, પછી ભલે ગમે તે સંજોગોમાં હોય. ઘણા વર્ષો પછી જ્યારે અમન અને રિયા પોતપોતાની કારકિર્દીમાં સ્થિત હતા, ત્યારે તેઓ ફરીથી એકબીજાને મળ્યા. આ મુલાકાત તેના માટે ખૂબ જ ખાસ હતી, કારણ કે હવે તે ખુલ્લેઆમ તેના બાળપણનો પ્રેમનો એકરાર કરી શક્યો હતો. તેઓ હવે સમજી ગયા હતા કે તેમનો નિર્દોષ પ્રેમ સમય સાથે ગાઢ અને મજબૂત બન્યો છે. તેઓએ સાથે મળીને તેમના સંબંધોને એક નવી શરૂઆત આપી.
અને હવે તેમનો સાચો બાળપણનો પ્રેમ જીવનભર સાથે રહેવાનું વચન બની ગયો હતો. બાળપણનો પ્રેમ એ અમૂલ્ય લાગણી છે જેને આપણે ક્યારેય ભૂલી શક્યા નથી. આ પ્રેમ નિર્દોષતાથી ભરેલો છે અને હૃદયની નજીક છે. અમન અને રિયાની આ વાર્તા આપણને શીખવે છે કે જો પ્રેમ સાચો હોય તો તે સમય અને અંતરની દરેક કસોટીને પાર કરે છે. તેમનો બાળપણનો નિર્દોષ પ્રેમ આજે પણ લોકોના હૃદયમાં જીવિત છે અને તે આપણને કહે છે કે સાચા પ્રેમનો કોઈ અંત નથી. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.